શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે માંડવીનગર ભાજપ દ્વારા દત્ત મંદિર કળશની પૂજા અર્ચના કરી નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી। માંડવીનગર ખાતે સંત શિરોમણી પૂજ્ય રવિદાસ મહારાજની 650 જન્મ જયંતિ નિમિત્તે તેમની જન્મભૂમિ ઉત્તર પ્રદેશના વારાણસીના ગામ શીર ગોવર્ધનપુર તેમની જન્મભૂમિમાંથી માટીનો કળશ માંડવી ખાતે આવ્યો હતો, જેને માંડવીનગરના ઢોલ નગારા સાથે ભક્તિભાવ માહોલમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કળશની પૂજા વિધિ કરી આખા નગરમાં ફેરવવામાં આવ્યો હતો। તેમાં સુભાષ ચોક ખાતે વાલ્મીકી સમાજના બહેનો મધુબેન સોલંકી દ્વારા કળશની પૂજા કરી પુષ્પો વર્ષા કરી હતી। ગાંધી ફળિયા ખાતે રાજેશ જોધપુરી અને તેમના ધર્મપત્ની દ્વારા કળશને કંકુ તિલક દ્વારા પૂજા અર્ચના કરી પુષ્પ વર્ષા કરી વધાવી લીધો હતો। તેમજ માંડવી મેઇન બજારમાં ચમકદાર દેવીદાસ પવાર દ્વારા કળશને માથે ઉચકી લઈ ભક્તિભાવપૂર્ણ માહોલમાં વધાવી લીધો હતો। તેમજ વિવિધ સમાજો દ્વારા કળશને માથે લઈ સન્માનિત કરવામાં આવ્યો હતો। આજ રોજ માંડવી નગરમાં બારડોલી બારસાડીથી સામાજિક સમરસતા અભિયાન હેઠળ જે સંત રવિદાસ મહારાજનો કળશ અને એમના જન્મભૂમિમાંથી જે માટી લાવવામાં આવ્યા હતા તે માંડવીનગરમાં દરેક વિસ્તારોમાં ઠેર ઠેર ફેરવીને આજે એમનું ખૂબ જ મોડકાભેર સન્માન કરવામાં આવ્યું હતું અને આપણે સંત રવિદાસ મહારાજના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ એવી હું શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય। સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે સમગ્ર દેશમાં સંત રવિદાસ મહારાજની જન્મભૂમિ શીર ગોવર્ધનપુર વારાણસી ત્યાંથી તેમની માટીનો કળશ ગામે ગામ પહોંચાડવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે સુરત જિલ્લાના બારાસડી ગામે કળશો આવ્યા હતા અને આ કળશનું સમગ્ર જિલ્લામાં વિતરણ થયું, જેના ભાગરૂપે માંડવી નગરે પણ સંત રવિદાસ મહારાજની જન્મભૂમિની માટીનો કળશ માંડવી દત્ત મંદિર ખાતે સ્થાપિત કર્યો હતો અને આજ રોજ માંડવી નગરમાં આ કળશ યાત્રા ઢોલ નગારા સાથે ફેરવવામાં આવી હતી, જેમાં નગરના વિવિધ સમાજોએ આ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું। વાલ્મીકી સમાજ છે કે અન્ય સમાજના લોકોએ પુષ્પ વર્ષા કરીને આ કળશ યાત્રાને વધાવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી સુનિલભાઈ રબારી, તમામ ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો વગેરેએ ઉપસ્થિત રહીને આ યાત્રાને સફળ બનાવી હતી અને આગામી 2 દિવસમાં હજી નગરમાં આ કળશ યાત્રા ફરશે અને દત્ત મંદિર ખાતે 20 તારીખે આ કળશ યાત્રાનું સમાપન કરવામાં આવશે। આ કળશ યાત્રામાં માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તેમજ સંગઠનના હોદ્દેદારો, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ સમરસતાના સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ શાલીનભાઈ શાહ તેમજ સહ ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકી, વિનયભાઈ જોધપુરી ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। હમીરસિંહ ચૌહાણ, માંડવી।